ગીત, જાણકારીથી ભાગીદારી સુધી. ભારતમાં ગરીબ પરિવારોને સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ શરૂ કરી છે. કમનસીબે આવા પ્રયત્નો ઘણી વખત જરૂરિયાતમંદો સુધી પહોંચતા નથી. ગ્રામીણ વિકાસ મંત્રાલય, યુએનડીપી અને ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યોરિટીની એક પહેલ છે GIS એનેબલ્ડ એન્ટાઇટલમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ, GEET એટલે કે ગીત મોબાઈલ એપ. ગીત એપ્લિકેશનનો હેતુ છે સરકારી યોજનાઓ વિશે ગ્રામ્ય સમુદાયોને માહિતી પૂરી પાડવી. નાના ખેડૂતો, ભૂમિહીન પરિવારો અને ગરીબી રેખા નીચે જીવતા સમુદાયોને તેમના અધિકારો અને હકનો દાવો કરવા સક્ષમ બનાવવા અને યોજનાઓને આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી લઈ જઈને તેમની આજીવિકામાં સુધાર લાવવો. ગીત એપની સફળતામાં એન્યુમરેટર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એન્યુમરેટર્સ વ્યક્તિઓ અને પરિવારોને ગીત એપ પર રજીસ્ટર કરે છે. ગીત દ્વારા લોકોને તેમની લાયકાત અને તેમના માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજના હેઠળના લાભો વિશે જાગૃત કરવામાં આવે છે. તેઓ નાગરિકોની સમસ્યાઓને સરકારી વિભાગોમાં લઈ જઈને તેનું નિરાકરણ કરવામાં મદદ કરે છે. કૃપયા એપ ડાઉનલોડ કરવા માટે તમારા બ્રાઉઝરમાં ગીતનો URL https://geetory.observatory.in/ ટાઈપ કરો. ત્યાર પછી તમે ગીત એન્યુમરેટર્સ એપ્લિકેશન અને અન્ય ગીત પબ્લિક એપ્લિકેશન નીચે જોશો. આપણે ગીત એન્યુમરેટર્સ ડાઉનલોડ કરીશું. એન્યુમરેટર્સ એપની નીચે ડાઉનલોડ પર ક્લિક કરવાથી એપ ડાઉનલોડ થશે. પછી તમારા મોબાઈલ પર એપને ઇન્સ્ટોલ કરો અને બધા રાઇટ્સ આપી દો. પોર્ટલ પર લોગિન કરવા માટે તમે એપ પર એડમિનિસ્ટ્રેટર દ્વારા આપવામાં આવેલ યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરી શકો છો. ધ્યાનમાં રાખો કે લોગિન સમયે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કર્યા પછી જેવું મેં કન્ટિન્યુ પર ક્લિક કર્યું તેવું જ મારી સામે પ્રદેશ પસંદગી કરવાનું પેજ ખુલ્યું. એડમિનિસ્ટ્રેટરે જે સ્થાન પર પ્રદેશ આપ્યો છે તે ડ્રોપ ડાઉન સૂચિમાં એન્યુમરેટર્સને દેખાશે. અહીં ડ્રોપ ડાઉન મેનુમાં રાજ્ય, જિલ્લા અને તાલુકો છે. અહીં આપણે એ ગામોની યાદી જોઈશું જે એડમિનિસ્ટ્રેટર દ્વારા સોંપવામાં આવ્યા છે. જે ગામમાં એન્યુમરેટર્સ કામ કરશે તે તેનું ડિફોલ્ટ ગામ બનશે. જો કે એન્યુમરેટર્સ એક સાથે 3 ગામો સુધીના ડેટા ડાઉનલોડ કરી શકે છે. અમારું સૂચન છે કે ડેટા ડાઉનલોડ કરવા માટે માત્ર એક ગામ પસંદ કરવાનું રહેશે. ડિફોલ્ટ ગામ પસંદ કરવા અને સબમિટ કરવા પર ડિફોલ્ટ ગામનો તમામ ડેટા તમારા મોબાઈલ પર ડાઉનલોડ થઈ જશે. ડેટા ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. તેને ડાઉનલોડ કરવામાં થોડી મિનિટો લાગી શકે છે. ડેટા ડાઉનલોડ કર્યા પછી આપણે હોમ સ્ક્રીન જોઈશું. અહીં આપણે નીચે સેટિંગ પર ક્લિક કરીશું અને જે આગળનું પેજ ખુલશે તેમાં આપણે એપની ભાષા બદલીશું. ભાષા બદલવા માટે આપણે ભાષા બદલો પર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરતા જ ડ્રોપડાઉન મેનુથી આપણે આપણા ક્ષેત્રની પસંદ કરી શકીએ છીએ. અમે હિન્દી પસંદ કરી છે. ભાષા બદલવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. હવે એન્યુમરેટર ડિફોલ્ટ ગામમાં કામ કરી શકશે. સેક્શન 1 ડેટા એન્ટ્રી. અહીં આપણે ડેટા એન્ટ્રી વિશે જાણીશું. હોમ સ્ક્રીન પર 4 વિભાગો છે. ઉપરથી છે ડેટા એન્ટ્રી, SECC ડેટા, એન્ટાઇટલમેન્ટ કાર્ડ ડેટા, નવા રેકોર્ડ જોડો અને પરિવાર વિભાજન. SECC ડેટામાં સરકારી વસ્તી એન્યુમરેટર્સનો ડેટા હોય છે. તેનો ઉપયોગ ઉપયોગિતા મુજબ કરી શકાય છે. ગામમાં કામ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે. પહેલા આપણે એડ ન્યૂ રેકોર્ડ પર જોઈશું. નવો રેકોર્ડ ઉમેરવા માટે જ્યારે આપણે એડ ન્યૂ રેકોર્ડ પર ક્લિક કર્યું ત્યારે સૌપ્રથમ મૂળભૂત વિગતનો વિભાગ ખુલ્યો. જે વ્યક્તિનો રેકોર્ડ આપણે ભરવાનો છે તેનું નામ, તેના પિતા અથવા પતિનું નામ, માતાનું નામ, જન્મ તારીખ જોડો. અહીં મહિનાનો વિકલ્પ કેલેન્ડરની ઉપરથી આવે છે. વર્ષ બદલવા માટે મેં જન્મ વર્ષ લખ્યું અને નીચે જઈને તેના પર ક્લિક કર્યું. 10 અંકનો મોબાઈલ નંબર નાખ્યો.
પછી ઉંમર નાખીને ડ્રોપ ડાઉન મેનુમાંથી જાતિ પસંદ કરી. તમે ડ્રોપ ડાઉન મેનુમાંથી લિંગ પસંદ કરી શકો છો. ગરીબી રેખા નીચે છો કે નહીં પસંદ કરી શકો છો. વૈવાહિક સ્થિતિ ડ્રોપ ડાઉન મેનુમાંથી પસંદ કરી. અપંગ છે કે નહીં એ પસંદ કર્યું. આ બધી જાણકારી ભરવાની જરૂરી છે. ફોર્મમાં સૌથી નીચે છે SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ. જે વ્યક્તિનો ડેટા ઉમેરી રહ્યા છે તે જો કોઈ પણ SHG સાથે સંકળાયેલા છે તો ઇન્યુમરેટર્સ ડ્રોપ ડાઉન મેનુમાંથી તે SHG નું નામ પસંદ કરી શકે છે. જો કે આ વિકલ્પ ભરવાનું વૈકલ્પિક છે. હાઉસહોલ્ડ નંબર અથવા HH નંબર 2 વિભાગ ધરાવે છે. જો આપણે પરિવારના ત્રીજા કે ચોથા સભ્યને ઉમેરી રહ્યા છે તો અમે હાલના કુટુંબનો વિકલ્પ પસંદ કરીશું. બીજો વિકલ્પ નવા કુટુંબમાં પ્રવેશવાનો છે. એન્ટર ન્યૂ ફેમિલી વિકલ્પ પસંદ કરીને આપણે પરિવારને એપમાં જોડી શકીએ છીએ. નવા કુટુંબની નોંધણી કરવા માટે કુટુંબના વડાની મૂળભૂત વિગતો ભરવી જરૂરી છે. આ પેજ પર તેમની ઉંમર, જાતિ અથવા લિંગ અને તેઓ BPL છે કે નહીં તેમની વૈવાહિક સ્થિતિ જેવી વિગતો ભર્યા પછી તેનો સમાવેશ કરવાના વિકલ્પ પર ક્લિક કર્યા પછી અસ્થાયી નંબર બહાર આવ્યો. નંબર 386. ગીત મોબાઈલ એપ પરથી અસ્થાયી પરિવાર નંબર જનરેટ કરવામાં આવે છે. જ્યારે આપણે વર્તમાન કુટુંબ વિકલ્પ પર ક્લિક કરીએ છીએ ત્યારે આપણને 2 વિકલ્પો દેખાય છે. પહેલો છે હાલનો કાયમી પરિવાર નંબર અને બીજો છે અસ્થાયી પરિવાર નંબર. જો તમે જૂના પરિવારમાં નવો સભ્ય ઉમેરી રહ્યા છો તો તમારે તેનો અસ્થાયી પાત્રતા નંબર યાદ રાખવો પડશે અને દાખલ કરવો પડશે. ગીત દરેક વ્યક્તિ માટે અસ્થાયી પરિવાર નંબર અને અસ્થાયી હકદાર નંબર પણ જનરેટ કરે છે. ઇન્ટરનેટ એક્સેસ વગર પણ. જ્યાં સુધી તમારો તમામ ડેટા પોર્ટલ પર સમન્વયિત ન થાય ત્યાં સુધી 12 અંકોનો કાયમી ECID નંબર અને પરિવાર નંબર જનરેટ કરવામાં આવશે નહીં. આ સ્થિતિમાં આપણે અસ્થાયી પરિવાર નંબરનો ઉપયોગ કરવો પડશે. સેટિંગ પર ક્લિક કર્યા પછી જેવું જ મેં સિંક ડેટા પર ક્લિક કર્યું તેનો EC નંબર અને પરિવાર નંબર આવી ગયો. આ પછી જો આપણે આ પરિવારના અન્ય સભ્યોને ઉમેરવા માટે અન્ય ઉમેરો પર ક્લિક કરીએ તો એ આ પરિવારના અન્ય સભ્યોને ઉમેરી શકો છો. જો તમે નવો પરિવાર ઉમેરતા હોવ તો તમને નવો અસ્થાયી નંબર મળશે. જો તમે કોઈ વિશેષ ક્ષેત્રની યોજનાના ફાયદાઓ મેળવવા માંગતા હોવ તો પછી તમે તે ક્ષેત્રમાં માહિતી દાખલ કરીને તમારી પાત્રતા ચકાસી શકો છો. યોજનાઓના આધારે આ માહિતીને 14 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમાંથી કેટલીક મૂળભૂત માહિતી ID કાર્ડ, સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય અને પોષણ, આજીવિકા અને રોજગાર, આવાસ, મહિલાઓ અને બાળ વિકાસ, વીમા અને અન્ય છે. મૂળભૂત વિગતો ભર્યા પછી ઓળખ કાર્ડની વિગતો ભરો. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા રેકોર્ડ ID કાર્ડમાં નોંધવામાં આવે છે. ક્ષેત્રમાં કોઈનો ઓળખપત્ર મેળવવો સરળ નથી, તેથી આ વિભાગ અલગ રાખવામાં આવ્યો છે. હવે તમે તમારી જરૂરિયાત મુજબ સ્કીમ મુજબ ડેટા ભરી શકો છો. પરંતુ અમારું સૂચન છે કે જો તમે બધો ડેટા ફીડ કરશો તો એપ આપમેળે તમને જણાવશે કે તમે કઈ સ્કીમ માટે પાત્રતા ધરાવો છો. ઓલ વિકલ્પમાં તમારી ઉંમર ભરો. ડ્રોપડાઉન મેનુમાંથી જાતિ પસંદ કરો. લિંગનો વિકલ્પ પસંદ કરો. પછી તમે BPL છો કે નહીં ડ્રોપડાઉન મેનુમાંથી તમારી વૈવાહિક સ્થિતિ પસંદ કરો. તમે ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતા છો કે નહીં, તમને કોઈ અપંગતા છે કે નહીં, બધી માહિતી ભરવાની રહેશે. શૈક્ષણિક સ્તર ડ્રોપ ડાઉન મેનુમાંથી પસંદ કરો. નિરક્ષર એવી વ્યક્તિ જે વાંચી કે લખી શકતી નથી. સાક્ષર પરંતુ પ્રાથમિકથી નીચે 7 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જે સમજણ સાથે ભાષા વાંચી અને લખી શકે છે અને જેણે 4થા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પ્રાથમિક 5મું, 6ઠું કે 7મું ધોરણ વર્ગ પાસ કરનાર વ્યક્તિ. 9 થી 12 ધોરણ પાસ. 10મું કે 12મું ના પાસ થયું. માધ્યમિક વ્યક્તિ કે જેણે 10મું અથવા 11મું ધોરણ વર્ગ પાસ કર્યું છે. ઉચ્ચતર માધ્યમિક વ્યક્તિ કે જેણે 12મું પાસ કર્યું છે પરંતુ સ્નાતક પૂર્ણ કર્યું નથી. સ્નાતક અથવા ઉચ્ચ જે વ્યક્તિએ સ્નાતક પૂર્ણ કર્યું છે. ઘરનો પ્રકાર એન્યુમરેટર્સે ડ્રોપ ડાઉન સૂચિમાંથી પસંદ કરવું આવશ્યક છે. સામાન્ય એવા જૂથો કે જેઓ સાથે રહે છે જેમનો ખોરાક રસોડામાં રાંધવામાં આવે છે. સંસ્થાકીય અસંબંધિત વ્યક્તિઓનું જૂથ જેમનું ભોજન એકસાથે રસોડામાં તૈયાર કરવામાં આવે છે. બેઘર જેઓ ઘરોમાં રહેતા નથી પરંતુ ખુલ્લામાં રહે છે. દિવાલનો પ્રકાર ઘાસ, છાપરું, વાંસ, લાકડું, ભીની માટી, પ્લાસ્ટિક, કાચી ઈંટો, હાથથી બનાવેલી ટાઇલ્સ, અન્ય. આવકના મુખ્ય સ્ત્રોત દૈનિક મજૂરી, બિન ખેતી અને પોતાનો વ્યવસાય, ભીખ માંગવી, કચરો સંગ્રહ, દાન, ખેતી, અન્ય યા કોઈ નહીં. પોતાની જમીન
હા કે ના. વિસ્તારનો પ્રકાર ગ્રામીણ, શહેરી, વિશેષતઃ અસર પામેલા આદિવાસી જૂથો, હા કે ના. ખેડૂત, હા કે ના. વાર્ષિક આવક, જાણકારી ભરો. પશુપાલન, હા કે ના. બેંક એકાઉન્ટ, હા કે ના. જો તમે તમારા પાત્રતા માટે કોઈ વિશેષ વિષય હેડની લગતી યોજનાઓ વિશેની માહિતી જોવા માંગતા હો તો તે વિષય હેડમાં જરૂરી માહિતી ભરો. ફરીથી લખો તમને ભૂલો સુધારવા અને ફરીથી માહિતી દાખલ કરવાની સુવિધા આપે છે. તમે દાખલ કરો વિકલ્પનો ઉપયોગ કરીને ડેટા સેવ કરી શકો છો. એન્ટાઇટલમેન્ટ કાર્ડ ડેટામાં વ્યક્તિગત અને પરિવાર બંને ડેટાનો સમાવેશ થાય છે. તેમાં વ્યક્તિ અને પરિવાર બંનેની યુનિક આઈડી હોય છે. બંને એકબીજા સાથે જોડાયેલા પણ છે. એન્ટાઇટલમેન્ટ કાર્ડ ડેટા ક્લિક કરવા પર અમને 3 વિકલ્પો મળે છે: વ્યક્તિગત, પરિવાર અને મૃત વ્યક્તિનો રેકોર્ડ. વ્યક્તિગત પર ક્લિક કરીને તમે એન્યુમરેટર ગીત એપ્લિકેશન પર તમામ વ્યક્તિગત રેકોર્ડ્સ જોઈ શકો છો. યુઝર સર્ચ ટેક્સ્ટ બોક્સમાં ઈસી નંબર, પિતા અથવા પતિનું નામ જેવી વિગતો દાખલ કરીને રેકોર્ડ્સ શોધી શકો છો. વપરાશકર્તા ઉપરોક્ત 3 ડોટ્સનો ઉપયોગ કરીને રેકોર્ડ્સને પણ સોર્ટ કરી શકે છે. પરિવાર, કુટુંબના તમામ રેકોર્ડ્સ જોવા માટે પરિવાર પર ક્લિક કરો. એન્યુમરેટર્સ ડ્રોપ ડાઉનમાં ટેક્સ્ટ દાખલ કરીને પરિવારના રેકોર્ડ્સ ચકાસી શકે છે. એન્યુમરેટર્સ પરિવારની માહિતી પણ અપડેટ કરી શકે છે. એપ પર મૃત વ્યક્તિઓનો રેકોર્ડ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે એપ પર પહેલેથી રજીસ્ટર થયેલ છે. પગલું 1. મૃત વ્યક્તિનો રેકોર્ડ ઉમેરવા માટે પ્લસ પર ક્લિક કરો. પગલું 2. મૃત વ્યક્તિનો ઈસી નંબર દાખલ કરો. જેમ મેં અસ્થાયી પાત્રતા નંબર પર જઈને નંબર 4 પર ક્લિક કર્યું, તે મને પૂછ્યું કે પ્રદીપજી, જેમની માતાનું નામ સીતા અને પિતાનું નામ વિજય હતું, એપ્લિકેશન અમને તેમના મૃત્યુની તારીખ પૂછી રહી છે. મેં મૃત્યુની તારીખ દાખલ કરી. પગલું 3. મૃત્યુ પ્રમાણપત્ર સાથે આપેલ નંબર દાખલ કરો. પછી ફોટો કેપ્ચર કરવાના વિકલ્પ પર ક્લિક કરો અને મૃત્યુ પ્રમાણપત્રનો ફોટો અપલોડ કરો. તે પછી બધું સાચવવા માટે સેવ પર ક્લિક કરો. તમામ પાત્રતા યાદીઓમાંથી મૃત વ્યક્તિના રેકોર્ડ દૂર કરવામાં આવશે. તેમનું નામ અને રેકોર્ડ અલગ રજિસ્ટરમાં જશે. ઘણી વખત પરિવારમાં કેટલાક સભ્યો મોટા પરિવારથી દૂર થઈને અલગ પરિવારમાં વહેંચાઈ જવા માંગે છે. પરિવારને અલગ કરવા માટે હોમ સ્ક્રીન પર પરિવાર વિભાજન પર ક્લિક કરો. પગલું 1. કુટુંબ શોધવા માટે તેની પરિવાર નંબર અથવા અસ્થાયી નંબર દાખલ કરો. ઉદાહરણ તરીકે, જ્યારે અમે આ પરિવારના અસ્થાયી ઘર નંબર 3 પર ક્લિક કર્યું, ત્યારે અમે જોયું કે કામચલાઉ પરિવાર નંબર 3 માટે 2 લોકોને ફાળવવામાં આવ્યા છે. એક સંદેશ અને બીજો મહેશ. પગલું 2. બંનેના નામની પાસે પ્લસનું ચિહ્ન છે. પ્લસ ચિહ્ન પર ક્લિક કરતાની સાથે જ તે માઇનસ ચિહ્નમાં બદલાઈ ગયું. મતલબ, મહેશ સંદેશના ઘરથી દૂર થઈને નવા ઘરમાં ગયો. હવે એક નવા ઘરનો નંબર બનાવવામાં આવશે. પગલું 3. હું સેવ પર ક્લિક કરીશ. આપણે નવા પરિવારનો કાયમી ઘરનો નંબર જોઈ શકશું અને કુટુંબનું વિભાજન સફળ થયું હોવાની પુષ્ટિ કરતો મેસેજ પણ મળશે. સેક્શન 2. યોજનાઓ. આ સેક્શનમાં આપણે યોજનાઓ વિશે જાણીશું. જ્યારે તમે યોગ્યતા તપાસો પર ક્લિક કરશો ત્યારે 2 વિકલ્પો દેખાશે: વ્યક્તિગત યોજનાઓ અને પરિવાર માટે યોજનાઓ. આમાં આપણે વ્યક્તિગત યોજના શોધી શકીએ છીએ અને વિવિધ યોજનાઓ પસંદ કરી શકીએ છીએ, અથવા તમે સમગ્ર બટન પર ક્લિક કરીને બધી યોજનાઓ ચકાસી શકો છો. જેમ કે, જો આપણે ઈસી નંબર અથવા ટેમ્પરરી નંબર દાખલ કરીએ અને સર્ચ પર ક્લિક કરીએ, યોજનાઓ તેમની યોગ્યતા અનુસાર દેખાશે. જો તમારી પાસે એલિજિબિલિટી નંબર ન હોય તો તમે કોઈ પણ યોજનામાં જઈને યોગ્યતાની સીધી તપાસ કરી શકો છો. પરિવાર માટે પણ યોગ્ય યોજનાઓ શોધવા માટે આ જ પદ્ધતિ અનુસરો. સેક્શન 3. એન્ટાઇટલમેન્ટ ટ્રેકિંગ. આમાં આપણે એન્ટાઇટલમેન્ટ ટ્રેકિંગ વિશે જાણીશું. વ્યક્તિઓ માટે હકદારી ટ્રેકિંગ એક્સેસ કરવા માટે હોમ સ્ક્રીન પર ઉમેદવારી ટ્રેકિંગની નીચે વ્યક્તિઓ બટન પર ક્લિક કરો. તમારું ઈસી નંબર અથવા અસ્થાયી ઈસી નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. એપ્લિકેશન તમામ સંબંધિત યોજનાઓને 2 ભાગમાં બતાવશે: પાત્ર યોજનાઓ અને બિનપાત્ર યોજનાઓ. મેં વ્યક્તિ વિકલ્પ પર ક્લિક કર્યું. જ્યારે અસ્થાયી એલિજિબિલિટી નંબર નાખ્યો ત્યારે સોહનની માહિતી દેખાઈ. તેમાં 2 વિભાગ છે: એક પાત્ર યોજના છે અને બીજી બિનપાત્ર યોજના છે. અમે જે યોજના પસંદ કરીએ છીએ તે હાઇલાઇટ થઈ જાય છે. સોહન જે યોજનાઓ માટે પાત્ર છે તેની માહિતી અહીં જોઈ શકાય છે. પાત્ર યોજનાઓ પર ક્લિક કરતા જ
તમને બધી જ પાત્ર યોજનાઓ 2 ભાગમાં દેખાશે. એક અરજી કરેલ, બીજી લાભ લીધેલ. એપ્લિકેશન પર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક કેલેન્ડર ખુલશે. આપણે દેખાશે કે આ યોજના માટે કઈ તારીખ અરજી કરવામાં આવી હતી અને તેનો લાભ ક્યારે મળ્યો હતો. બિનપાત્ર યોજના પર ક્લિક કરવાથી તે તમામ યોજના બતાવવામાં આવશે જેના માટે તેઓ પાત્ર નથી. બિનપાત્ર યોજનાઓને સૂચિમાં રાખવામાં આવી છે કારણ કે જો વિજય આજે આ યોજનાઓ માટે પાત્ર ન હોય તો પણ તે ભવિષ્યમાં તેના માટે પાત્ર બની શકે છે. શક્ય છે કે અપરિણિત વિજયના લગ્ન થઈ જાય, અથવા સગીર વિજય 18 વર્ષનો થઈ જાય, અથવા વરિષ્ઠ નાગરિકની શ્રેણીમાં આવી શકે. ટ્રેકિંગ રજિસ્ટર એન્યુમરેટર્સને ટ્રેક કરવાની મંજૂરી આપે છે. આની મદદથી એન્યુમરેટર્સ જોઈ શકે છે વ્યક્તિ કઈ તારીખે કઈ યોજનાઓ માટે અરજી કરી, કઈ યોજના માટે તેણે અરજી કરી નથી અને કઈ તારીખે તેને યોજનાઓનો લાભ મળ્યો છે. તેઓ સેવ બટન પર ક્લિક કરીને પણ આ બધી માહિતી સેવ કરી શકે છે. પુનઃસ્થાપિત કરવાનો અર્થ છે સંપૂર્ણપણે ડેટા સાફ કરો, રદ કરો, બધું પૂર્વવત કરશે. સેક્શન 4 હકદારીની ફરિયાદો. આમાં આપણે હકદારીની ફરિયાદો વિશે જાણીશું. વ્યક્તિઓ અને પરિવાર વિશે યોજનાઓ વિશે ફરિયાદ દાખલ કરવા માટે 2 વિકલ્પો છે: વ્યક્તિગત અને પારિવારિક. કોઈપણ સંબંધિત યોજનાઓ અંગે ફરિયાદ નોંધવા માટે હોમ સ્ક્રીન પર હકદારી ફરિયાદો નીચે વ્યક્તિગત બટન પર ક્લિક કરો. ઉપર જણાવેલ પ્લસનો ઉપયોગ કરીને અમે એપ પર ફરિયાદ નોંધાવી શકીએ છીએ. આ પ્લસ પર ક્લિક કરવા પર સિસ્ટમ અમને ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનો યોગ્યતા નંબર દાખલ કરવા માટે કહેશે. તમે પાત્રતા નંબર દાખલ કરીને નવી ફરિયાદ નોંધાવી શકો છો. આ રીતે તમે પરિવાર સંબંધિત યોજનાઓ વિશે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યારબાદ એન્યુમરેટર્સે તે સ્કીમ પસંદ કરવાની હોય છે જેના સંબંધમાં વ્યક્તિએ ફરિયાદ નોંધાવવાની હોય છે. જો તમને યોજનાનો લાભ ન મળી રહ્યો હોય અથવા તો માત્ર આંશિક લાભ મળી રહ્યો હોય તો સિલેક્ટ યોર ફરિયાદ વિકલ્પ પર ક્લિક કરો અને ફરિયાદનો પ્રકાર પસંદ કરો. તમે ફરિયાદનો ફોટો પણ અપલોડ કરી શકો છો. જો કે એક વિકલ્પ ભરવાની જરૂર નથી. ફરિયાદ સેવ કરવા માટે સેવ વિકલ્પ પર ક્લિક કરો. રદ કરવા માટે રદ કરો ક્લિક કરો. ફરિયાદ ફરીથી રજીસ્ટર કરવા માટે રીસ્ટોર પર ક્લિક કરો. હકદારીની ફરિયાદો હેઠળ દાખલ કરાયેલી ફરિયાદો 2 વિભાગોમાં જોવા મળે છે. પ્રથમ, અનિર્ણિત. આમાં એવી ફરિયાદોનો સમાવેશ થાય છે જેનો ઉકેલ આવ્યો નથી. બીજું, ઉકેલાઈ ગયું છે. તેમાં તે ફરિયાદોનો સમાવેશ થાય છે જેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જો ફરિયાદ ડ્રોપ ડાઉન મેનુમાં દેખાતી નથી તો તમે અન્ય વિકલ્પ અને ફાઇલ ફરિયાદો બટન પર ક્લિક કરીને વ્યક્તિ અથવા પરિવાર સાથે સંબંધિત યોજનાઓ અંગે ફરિયાદ નોંધાવી શકો છો. સેક્શન 5 એપ્લિકેશન સેટિંગ. આમાં આપણે એપ સેટિંગ વિશે જાણીશું. નેટવર્ક કનેક્ટિવિટી હોય તો દર 3-4 કલાકે ડેટા સિંક કરવો જરૂરી છે. નહીતર દરરોજ સાંજે ડેટા સમન્વયિત કરો. ડેટા સિંક કરવાથી ડેટા સર્વર પર સેવ થાય છે. તમારો મોબાઈલ ચોરાઈ જાય કે બગડી જાય તો પણ ડેટા સર્વર પર સુરક્ષિત રહે છે. મોબાઈલથી ગીતના સર્વર પર ડેટા બચાવવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. આ માટે અમે સેટિંગ્સમાં જઈને સિંક ડેટા વિકલ્પ પર ક્લિક કર્યું. ડેટા સાચવ્યો. આગળના ગામમાં કામ કરવા માટે તમારે પ્રદેશ બદલવો પડશે. આ માટે પ્રદેશ બદલો બટન દબાવો. પ્રદેશ પરિવર્તનમાં તમે તમારું ગામ બદલીને જ નવું ગામ પસંદ કરી શકો છો. લોગઆઉટ કરવા માટે તમને ઇન્ટરનેટની જરૂર નથી. લોગઆઉટ કરવા માટે હોમ સ્ક્રીન પરથી સેટિંગ પેજ પર જાઓ. સેટિંગ પેજ પર લોગઆઉટ બટન ક્લિક કરીને લોગઆઉટ કરો. એ જ એકાઉન્ટથી ફરી લોગિન કરવા માટે તમે એપના લોગિન અગેન વિકલ્પ પર યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને ફરીથી લોગિન કરી શકો છો. આ જ આઈડી સાથે તમે ગીત પબ્લિક પોર્ટલ પર લોગિન કરી શકો છો અને એકત્રિત ડેટા જોઈ શકો છો અને તેના આધારે નવો રિપોર્ટ જનરેટ કરી શકો છો. યાદ રાખો, જ્યારે તમને તક મળે ત્યારે ડેટા સિંક કરવાનું ચાલુ રાખો. આમ કરવાથી ડેટા સર્વરમાં સુરક્ષિત રહે છે. ડેટા સેવ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. અમારું URL છે https://geet.opervatory.org.in.
ગીત જાણકારીથી ભાગીદારી સુધી.